આ ગામ વિરણિયા છે. વિરણિયા ગામના માદળિયા ફળિયાના રામે રહી છીએ. અત્યારે અમારો આદિવાસી સમાજ કોતરમાં થઈ જાય છે સાહેબ. કોતરમાં નાના બાળકો થઈ જાય છે. અત્યારે ડિલિવરી બાય હોય, ડિલિવરી બાયને પણ દવાખાને પહોંચતી કરવા માટે અમારે એ બાઈને ઊંચી કરી અને 1 કિલોમીટર સુધી ઊંચી કરીને લઈને જવું પડે. આવી અમારા આદિવાસી સમાજની પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ સાહેબ. અમે દરેક કર્મચારીઓને રજૂઆત કરી ચૂક્યા છીએ. સરપંચ શ્રી સાહેબને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ. ધારાસભ્ય સાહેબને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ. દરેક કર્મચારીઓ કોઈ અમારી વાતને કોઈ ધ્યાનમાં લેતા નથી સાહેબ. અને અમારે બહુ મોટી મુસીબત છે. અમારા સમાજના ફળિયાના તમામ ઈસમો પાણીપુરમાં સામનો કરી અને આ પારથી પેલી પાર જઈ શકે છે સાહેબ. નાના બાળકોની નિશાળે જવામાં પણ મહા મોટી તકલીફો ઊભી થઈ રહી છે સાહેબ. નાનું બાળક એને કોઈ સાથે તેડીને જતા હોય તો જ જઈ શકે, અને ના તેડીને જઈ શકે તો તમામ નિશાળમાં ભણતા બાળકોને ઘેર બેસી રહેવું પડે છે સાહેબ. એમનો અભ્યાસ બગડે છે, એમની જિંદગી બગડે છે. ત્યારે દરેક કર્મચારીઓને અમે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છીએ સાહેબ. છતાં પણ અમારી કોઈ રજૂઆત સાંભળી શકતા નથી. નાયિકા ભૈજીભાઈ નરસિંહ.